કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. હે બજરંગ બલી, આજથી તમારી ભક્તિ બંધ અને શ્રી કૃષ્ણની ભક્તિ CHL એટલે કે ચાલુ. શ્રી ચક્કુ કાકા ચાલો રમવા રાસ, આજે અવસર આનંદનો. એ ચમન, ચક્કુ કાકા ક્યાં ગયા? અરે ચક્કુ કાને હું 11માં CHS એટલે કે ચશ્મા લેવા લઈ ગયો હતો, ત્યાં ઈ KHS થઈ ગયા એટલે કે ખોવાઈ ગયા. ભલે, હું એમને શોધી કાઢીશ. અરે આ હનુમાનની જગ્યાએ કૃષ્ણ આવી ગયા. હા, હવે હનુમાનની ભક્તિ બંધ અને કૃષ્ણની ભક્તિ ચાલુ. મગદળ ગુમ અને મુરલી મનોહરની મધુરી મુરલી ચાલુ. હવે એકલો બેઠો બેઠો મુરલી વગાડ્યા રાખજે. હું તો આ ચાલી ચક્કુ કાકાને શોધવા. તે મને ટટરાવી હતી ને, હવે હું તને ટટરાવીશ. હા, આ મારો ઠોબારા જેવો ચક્કુ કાકો મારા પ્રેમની એસિડિટી કરી નાખશે, એટલે કે ભૂંડી સ્થિતિ કરી નાખશે. એનો કાંઈક DDT કાઢવો પડશે, એટલે કે માર્ગ કાઢવો પડશે. એનો માર્ગ એટલે ઠેડુડીનો લકડ ફાડ બાપ, ઠેડુડો. રામ હે રામ. અરે ઠેડુડા લકડ ફાડ કાકા, આ તમારી દીકરી ઠેડુડી છે ને, ઈ મારા બુઢા બોખ મારતા UNC ની હારે પ્રેમ લીલા કરવા માટે રોજ ઠેકાણે મળે છે. તમે વેળાસર ચેતી નહીં જાવ ને તો આ તમારું અકબંધ NOC છે ને ઈ કપાઈ જશે, એટલે કે નાક કપાઈ જશે. એમ તો તારા કાકાની કાયામાં 2,500 ગોબા ના પાડી દઉં તો મારું નામ ઠેડુડો લકડપાન નહીં. હા, નીચના પેટનો મને મળે ક્યાં? મારા એચો છે, એટલે કે મારા ઘેરે. એમ ઓ તમારે આવી જાજો. આવડો આ તમારો કુવાડો છે ને ઈ ભેગો લઈને. હવે કાકાની એમ નથી. હું આવું છું. અવસ્થાએ અટક ચા એ હાડો સમજે. હું મારી ઠેડુડી આરે પ્રેમ લીલા. હા, શું વાત કરો છો ચકુભાઈ? સાચી વાત કહું છું ઠેડુડા ભાઈ. અરે બાપુ, તમે અહીં ચક્કુ કાકા પાસે? હા બેટા. લ્યો પૂછો આ તમારી ઠેડુડીને. ઠેડુડી, આ ચકુભાઈ કે છે એ વાત સાચી કે તું અને આ મણી ઓલા ચમનને પરણવા માટે તૈયાર કરો છો? હા બાપા, તઈએ તે લોભિયો માંડ છે. એને પરણવું નથી, પૈસા જ ભેગા કરવા છે. હા ઠેડુડા ભાઈ, પરણે તો બાયડી આવે, બાયડી આવે તો છોકરા થાય, છોકરા થાય તો ખર્ચો થાય. અરે આવું બાનું કાઢીને હળમાનનું પૂંછડું પકડીને વાંઢો રહ્યો જ. એમ તો ઓલા ચમનની બુદ્ધિને બરાબર ઠેકાણે લાવવા માટે હુંય તમારી ભેળો. પછી આપણે છે અને ઓલો ચમન. તો ઠેડુડા ભાઈ, હા. લગનનો સારો દિવસ જોઈ અમારા લગનમાં આવવા એને આમંત્રણ દેજો. હા. પછી લગન ટાણે હું એનો ઘડો લાડવો કરી નાખીશ. તમે હા, હા. મન છે પણ અલા ચમન લોભિયા, આ તું શું વાત કરે છે? અલ્યા તને પરણવાનો ધખારો ઉપડ્યો? એને ભલે થખારો ઉપડ્યો હોય બાપુ, પણ હું હા પાડું ત્યારે ને. હા. જુલમ ન કર ઠેડુડી, તું જુલમ ન કર. મને પરણવાનું મન તો છે, પણ એમોએન વપરાઈ જાય ને, એટલે કે મની વપરાઈ જાય ને, એટલે કે પૈસા વપરાઈ જાય ને, એની બીક છે. એમ તો વરરાજા, તમે મંડો ફેરા ફરવા. ચાલો. ખબરદાર જો કાકા, ફેરા ફરવા માટે એક ડગલું આગળ વધ્યા છો ને તો મારો જે હેલ કાઢી નાખીશ. પગલું તો ન ઉપાડું કે તું આ બધાની વચ્ચે કબૂલ કર કે આ ઠેડુડીને તું સુખી કરીશ બોલ હા. અને અમારા કુળનો વંશ વેલો વધારીશ. અરે છોકરાઓથી આખું જીઓ એનડી ભરી દઈશ, એટલે કે ગોડાઉન ભરી દઈશ. અને તે ભેગી કરેલી મિલકતમાંથી અડધી તારી અને અડધી મારી ઠેડોડીની. બોલ છે કબૂલ? અડધી મિલકત જીઆઈવી એટલે કે આપી દેવાની. તો ચકુભાઈ, તમે મંડો ફેરા ફરવા. હા, કબૂલ છે. બોલ ઠેડુડી, તને કબૂલ છે? હા, મને કબૂલ છે. એમ લે ચમન, પહેરી લે આ હાર અને મંડો ફેરા ફરવા. પણ અડધી મિલકત, આ મારી અડધી મિલકત. બોલો ઘર મહારાજ, સબોરતમ શું બોલત અડધી મિલકત ફેરા, અડધી મિલકતના ફેરા FAR 50,000
975 અને 14 નવા પૈસાના 4 જ ફેરા. આ તો આખી મિલકત મારે દઈ દેવી પડે ઠેરડી તને.